મળશે કોક દી માનવી જે દેશ ને વિદેશ ગયા પણ મળશે નહીં આ માનવી હે એ ધરતીમાં ઢંગ છે મિત્રો માં વૈયા ગયા પછી આપણને બહુ સાંભળે હું કામ માં હાજર ન હોય ને એટલે બાકી કોઈ દી માં સામે બેઠા હોય ને માં એમ કીધું ન હોય અત્યારે કદાચ આહુડું આવી જાય માનું નામ લેતા ક્યારે માં સામે ન હોય ત્યારે બાકી માં સામે હોય ને તેથી માં સામે આપણે હું તમે વડકા કરતા હોય મારા તમારા અનુભવની વાત છે કોઈ દી માને પાણીનો ગ્લાસ પાયો ન હોય મા બાપને મૂકીને જાત્રા હેઠે અમરનાથ વૈષ્ણો દેવી ક્યાંના ક્યાંય વિયા જઈએ પણ અમારો કવિ તો ન્યા સુધી કે ડુંગરા વાળીને પૂજવા કરતા ઉમરા વાળીને પૂજ્યો માં ઉમરા વાટ જોઈને બેઠી હોય ને એને પગે લાગી જજો ચાર ધામ આવી જાય એમાં આજ આ માની તિથિ હે ગત સંવત સાંપડે ને ગયા વળી જાય વાણ પણ અવસર ને પ્રાણ પાછા નો આવે કાગડા હે કાક બાપુ એ તો ન્યા સુધી લીધું છું અવસર આવે ને માણી લેજો ખુશી માં ગયા હો એની પાછળ જે કઈ થાય એક નાની નીકળી હોય આવી ડોળે તેથી ઉજવાય રે યાદ રે આવે આપની રે મોરી માં એમાં યાદ ક્યારે કરીએ ખબર નો હોય ત્યારે માને દીકરો વાલો હોય બાપને દીકરી વાલી હોય હે અને એ છોકરો ઘરમાં પગ મૂકે ને માં જો ઓળખી જાય ને એ માં એટલે અમારે વિપુલભાઈ કરીને કવિ છે એને લખેલું છે રોજ મારો જન્મ એની આંખમાં ઉજવાય છે માને માટે દીકરો મોટો ઈ કદી ક્યાંય થાય એક અક્ષર પણ નો જાણે ક્યાં ભણી સ્કૂલમાં તોય મારા મુખ ઉપરના શબ્દો વાંચી જાય છોકરો ઘરમાં પગ મૂકે ને એટલે માને ખ્યાલ આવી જાય કે બાધી આવ્યો કે કઈક ઇનામ લઈને આવ્યો માને દીકરો વાલો હોય જરાક પણ ઠેસ વાગે ને ખમ્મા મારા લાડુ ઠેસ પોતે ખાઈ લે ખમ્મા દીકરાને કે અને બાપને જોવો ને તો દીકરી વાલી હોય હો ગામને વેલે હોય ને કદાચ ખોટો ઘા કરી ગયો ને કે તારા બાપને મજા નથી તેથી દીકરી રોતી રોતી આવ્યો મારી માને હું છું મારા બાપાને હું છું એ દીકરી કદાચ દીકરી વળી જાય ને તોય એનો આત્મા બાપ પાસે ભટકતો હોય એક નાની એવી વાત અમદાવાદના સિવિલમાં એક બાપ જીવન ને મરણ વચ્ચે ઝોલા ખાતો તો 7-8 વર્ષની દીકરી બાપની સેવા કરતી હતી બાપા પાણી પાઈ દઉં બાપા દવા લઈ આવું ચા પાઈ દઉં બાપા તમે ખાધું બામ લગાડી દઉં તેથી બાપ દીકરીને માથે હાથ ફેરવી કહેતો તો બટા તું મારી કેટલીક સેવા કરી અને થોડોક સમય જાણ બાપ ગુજરી ગયો દીકરી રોવા માંડી બધા ભેગા થાય એને કીધું ક્યાં ગામની દીકરી બેન તો કઈ બાજુના ગામની છું પણ મારા બાપાને ઘરે લઈ જવા છે મારે કેમ લઈ જવા તેથી બધાએ પાળો કરી મોટર બાંધી હતી દીકરી કે મને ખબર છે મારા ગામના
છે? એ દીકરી મોટરમાં બાપની લાશને લઈને ઘરે આવ્યો. ગામમાં મોટર આવી અને દીકરી કીધું અહીં ઊભી રાખો, મારે ઘરે તાળું છે, બાજુમાં ચાવી છે ને, હું લેતી આવું. દીકરી દોડાદોડ ગઈ. અડધી કલાક બહુ વાર લાગી. ગામના ભેગા થઈ ગયા કે ભાઈ આ મોટરમાં કોણ છે? ડ્રાઈવરને પૂછ્યું તો કઈક નાની એવી દીકરી એના બાપની લાશને લઈને આવી છે, ના ગામની છે એમ કહેતી હતી, ફલાણા ભાઈ દીકરી છે. એ દીકરી ક્યાં ગઈ? તેથી ગામ વાળાએ ભેગા થઈને કીધું તું એ દીકરીને ગુજરી ગયા તો 5 વર્ષ થઈ ગયા. સાંભળજો મિત્રો, બાપની લાશને લઈને જો દીકરી આત્મા રૂપે તો ઘરે મૂકી જતી હોય ને એ દીકરી, બાકી 100 વર્ષે છોકરો બાપની હારે બાંધીને વયો ગયો હોય ને, ઈ નો આવે હો, કોઈ દી નો આવે. કદાચ ભણાવી ગણાવીને ફોરેન મોકલ્યો હોય અને મા બાપ માંદા પડે ને, તેથી ઈ મા બાપ ચિઠ્ઠી લખે, પાડોશી ચિઠ્ઠી લખે કે તારી માને મજા નથી, બ્રાહ્મણા આવી જાને. તેથી ફોરેનમાં બેઠો બેઠો છોકરો એમ કહેતો હોય, જે કાંઈ ખરસ થાય ને મને લખી ગયો, હું મોકલાવી દઉં. આ દીકરા દિવાળે દીકરા કા ધોરીન કા ધરા, નહીતર વનના જીંડવા નકર ઝાકળિયા તો ખરા. આ દીકરા, આવા દીકરા હોય ને તો ઘરને ઉજાડી દે. બાકી દી બગાડે દીકરા, કા વહુ ને કા વરા, કા બગાડે સંબંધીના નકર પાડોશીના તો ખરા હો. આપણે ઘરે જતી પ્રસંગ હોય ને તેથી અડધી બાટલી નાખીને આવે, અમને ક્યાં કહે કોઈ દી અમને કહે પ્રસંગ આ આટલું જ કહેતા, તું પીને આવસ ને એટલે. હે અને બાપ ને દીકરીની હું આપણે વાત કરીએ. હે છોકરાની તો વાત જ જવા ગયો. છોકરા હારા તો હારા, હે 3-4 હું તમને કહું એના ઉપનામ છે દીકરો, પુત્રો. આ બધા દીકરા પૂર નામના નરકમાંથી જો મા બાપને ઉગારેલી પુત્રો અને મા બાપનો દી વાળી દઈને દીકરો અને મા બાપની હાથ પેઢીમાં ઢગલો એક પાણી ફેરવી દઈને એ સમજી જવાનું છોકરો. ઘણા ને આ છોકરો કેવો ખબર જ નથી. હે એ છોકરા પણ દીકરી તો વાત જ જવા જેવું. હે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ રાત પડે ત્યારે સુવે, જાગે ત્યારે સવાર. દીકરી મારી આવી નાની નાની દીકરીઓને જોયો ને ત્યારે આપણને એમ કહે વાહ વાહ વાહ, ભગવાને કુદરતે કેવી દીકરી બનાવી. હે છોકરા નાના હોય કેવા રૂડા રૂપાળા લાગે, મોટા થાય ને બાપને જેલના હરિયા ગણાવે ને એ દીકરા આવા થાય ને તેથી મા બાપને બહુ દુઃખ થાય. હે કવિ અમારું નાવથી લખે, જનની જાણતો ભગત ગણજે, કા દાતાર કા સૂર, નહીતર રહેજે વાંદણી, મત ગુમાવીશ નૂર. પણ દીકરા હારા થાય તો હે નકર તો માયું બિચારી માતા પસાડતી હોય જેલના હરીએ. હે જનની કે હું કરું, મારે પેટનો પડ્યા પાણા. હે કાતો ધોતું લુગડા, કાતો થાપત સાણા. હે આ દીકરા થાય ને એમાં મા બાપ બહુ તમને કોઈ દુઃખી થાય. અને દીકરી મારો કવિ કાગ બાપુ, દાદ બાપુ, હે પીવસીભાઈ આ બધા લખી ગયા. હે એક નાની દીકરી મને બહુ યાદ આવે. દીકરી બહુ વાલી હોય બાપને, કદાચ ખોટો ઘા કરી દે ને તાર બાપને મજા નથી તેથી રોતી રોતી આવે. હો કાળ જાકેલો કોટકો મારો, ઘોડાનું નેવું પકડીને બાપ ઉભો હોય, દીકરીને વળાવવાની તૈયારી હોય, 4-5 ચંદડીયું દીકરીને લઈને આવે, બાપા પાસે લઈ જાય, ભેટી પડે. હો એક આહુડું ન આવે, બાપ અંતરથી રોતો હોય, આહુડા પી ગયો હોય,
દીકરીને માથે હાથ દઈને કહેતો, દીકરા સુખેથી જા, તારા હાહુ ફારાનું ધ્યાન રાખજે. હે તેથી દીકરી રોતી રોતી ગાડામાં બેસી જ્યાં ગામની બહાર નીકળી જાય ને ત્યારે મેવું પકડી એ રોતો હોય ઊભો ઊભો બાપ. અને કવિ ત્યાંથી આ ચિત્ર જોઈને એકાદી કડી લખી નાખતો હોય કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કે મમતારું આજ વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો આંબલી પીપળી ગામની બહાર જાન જાતી હોય આંબલીની ડાળીઓ પીપળની ડાળીઓ આમાં હાથ પાડતી હોય બેન જરાક મારી આવી આંબલી કીધું પપ્પા આંબલી પીપળી ડાળ બોલાવે બેની માં ઘડીક તો હામું જો આજ ડુંગરા જેવો ઉમરો એને એ માંડરે ઓળ્યો કાળજા કેરો કટકો મારો. દીકરીને હાંસવીને બધે કે હાપનો ભારો નહીં હો. દીકરી ઘરું ઉડાડી દે. આકાશમાં પ્લેન જો ઉડાડતી હોય તો દીકરી, દરિયામાં જો સ્ટીમર હકારતી હોય તો દીકરી, અને કદાચ ભૂમિદળમાં જો હોય ને તો એ દીકરી. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. જલ્દી કડી અમારે કવિ દાદ બાપુ લખે હવે દાદ કે હું જો તોરો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જો તોરો એવી જાન ગઈને એવી જાન ગઈ મારો જાન લઈને હવે સુનો માંડો કાળજા કેરો કટકો મારો. દીકરીની વાત કરો, દીકરાની વાત કરો, પણ મા બાપ થી કોઈ મોટું નહીં. મા બાપ ની હું વાત કરીએ, માની હું વાત કરીએ. કવિ અમારે એક બહુ સરસ થતું એક જ કડી છે મારા ધ્યાનમાં કે મા મને તારો ખોળો યાદ આવે છે આહુડાની ધારે મા મને તારો ખોળો. આ બધું માગી આપું યાદ આવે આપું. માં બેઠા હોય તેમ નો યાદ આવે. તમારે જોવું ગોડા માવતર બેઠા હોય ને એટલે તરત કે છોકરાની ઈસકો નાખો. છોકરાની બહુ ધમકી મારી જાય. ગોડા આવું હોય નકરે ધમકી મારી છોકરાની ઈસકો નાખો અને જો ટક ટક કરતા ની સાનામણા બે ગયો. હા હું તમે વાતો કરો છો બાજુમાં છોકરા હોતા નથી એમ કરી ધમકી મારી જાય. ખબર પડે નહીં. હા હું ને તમારે જવું. હા ખરેખર ભળતું હોય ભળે તો નકર તો ગંગા સતી પાનબાઈ ન બની જાય. વીજળીના ચમકારે મોતીડા ફરો પાનબાઈ ન કહેવાય ગંગા સતી. પણ આ આપણા આ અત્યારના ઓલામાં હાહુ ને બહુ ભળે એટલે કેવો વાત કરો. પણ ભળતું હોય ને એક મને ભાવિભાઈ નાની એવી વાત યાદ આવી ગઈ. હાહુ બે પેલો શાક બધાવા જતા છે ને પેલા ગીત ગાતા હતા. મેં તો થાળ રે
ભરો રે સગો મોતી નો રે મેં તો સાગ ભરો રે સગો મોતીનો હું તો ગણેશ વધાવાને ગામ મારે સોના સરીખો ઈ હાવો ગીતમાં ગાતા આ બધા બાયું ગાતી હતી ને વાંય આવ્યા કરતા કે હાવ એમાં વહુનું જાંજ્યું પોદળામાં કે પોદળો ભરી ગયો એટલે હાવ થવા માંડ્યા ગીતમાં પછી બાયું વાદ વિવાદ ન કરે કે ભાઈ આવું ગાવું મને આવડે નહીં આવડે બધા હો રે ખાલી એટલી જ બોલાતું હોય એટલે હોએ કીધું કે ભાઈજી હામે પછી તે પડ્યો પોદળો રે તમે ક્યો તો ઉપાડી લો મારે ઘરે લઈ જાઓ જો કે હાવ હોવે કીધું ને એટલે હાવ સમજી ગઈ એટલે હાવ ઉતરતી રાખમાં તાલમાં કેવોજી અમને નો લેજો પોદળો રે એની ફરતું કુંડાળું કરી દેને રે પછી વશમાં હાથી તું ખોડી દેને રે આપણ વળતા લેશું આ હાવું હા અને આ હાવું જો ને એક હાવું એવા હું તમને કોઈ ભૂકા કાઢી નાખે એવા હા ભાગ થવા જો હા હાહુ કઈક બારી ગયા છે ને બહુ રાંધતા છે એમાં ગોર મહારાજ કે દે આ પ્રભુને એટલે ઓકે દાદા લોટ નથી લોટ નહીં થાય એ કે તો કાંઈ વાંધો નહીં બાપા જાઓ વીએ ગયા તે ગામમાં હાહુ કઈક બાર ગામ ગયા છે બે ત્રણ થઈ ગયું હાથમાં ને કદી માથે હાલે આવે કે ગોર મહારાજ જય શ્રી કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ ઘરે ગયા હતા તો ભાઈ નહોતો કોઈ લોટ ક્યાં આપ્યો કાંઈ આપ્યો નહીં તમે રોવે ના પડી દીધી કઈ પોતે રોટલા કરી બોલ ના પડી દીધી એ કેમ હાલો એમથી ના પડે ભૂકા કાઢી નાખું આવ્યા ઓ ભાઈ ઘરમાં પગ દીધા ભેગો આવું એ ભડાકો કર્યો સાંભળ્યું તો કે આ બોલો બા આવી ગયા તમે કેમ છે હવે કેમ વળે આ ગોળ દર્જન લોટ કેમ નો આપ્યો એ કે પણ બા લોટ નો તો એટલે ના જ પાડવાનું હોય ને એક રોટલો થાય એમ તો ઘડતી હતી નહીં તારથી ના કેમ પડાય તો પણ નો હોય એટલે ના જ પડે ને બાજરો જે અમુક તમે લાવવાનો અમુક કરવાનું નામ છે ઈ કે નહીં તારથી ના કેમ પડાય હાહુ તું છો કે હું છું એ કે બા તમે છો એ કે લાવ ગોળ દાદા હું ના પાડું નથી લો હવે ઓલા ગોળ ને હું હે આ હાહુ બાકી હાહુ હોય ને તો ગંગા સતી પાંડુરાય વીજળીને શંકારે મોતીડા ભરોવી આવો હા હવે અમારા ભાવેશભાઈની વાત કરું પછી આપણે આગળ લઈશું આવો ભાવેશભાઈ